પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 15મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. ઈસુએ કહ્યું, આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત, એમ કહેલું છે તે તમે જાણો છો. એથી ઉલટું હું તમને કહું છું, તમારું બુરું કરનારનો સામનો કરશો નહીં. બલકે જો કોઈ તમારો જમણો હાથ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો. કોઈ તારા પેરણ માટે દાવો કરવા તાકે તો તારે તેને ઢગલો સુદ્ધા આપી દેવા. અને જે કોઈ તને એક કોસ ચાલવાની ફરજ પાડે તો તેની સાથે 2 કોસ ચાલવા. જે કોઈ તારી પાસે માગે તેને આપ, અને જો કોઈ ઉછીનું લેવા આવે તો મોં ના ફેરવીશ. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, પ્રભુ ઈસુ એક નવી દુનિયા બનાવવા માટે આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુ હતા ત્યાં સુધી તો અલગ પ્રકારની દુનિયા, અલગ પ્રકારનું શિક્ષણ, એટલે આંખ સાટે આંખ. આ મોસેએ આપેલું એક નિયમ છે. કારણ એ સમયમાં એ ન્યાય જેવું હતું, મોસેએ કર્યું. એનું કારણ એ હતું કે જમાનામાં કદાચ એક ગ્રુપ બીજી એક વ્યક્તિને જઈને મારે કે મારી નાખે, અને પછી આ લોકો જઈને આખા ગામને મારી નાખે, આખા કુટુંબને કમ્પ્લીટલી મારી નાખે. એટલે મોસેએ કહ્યું કે આ બરાબર નથી. જેવો ગુનો એવી સજા, એનાથી વધારે નહીં ચાલે એમ કરીને. એટલે ન્યાય, આંખ સાટે આંખ, દાંત સાટે દાંત. ક્રિસ્મા ભાઈતા બહેનો, આજે પણ અમુક અરબ દેશમાં આ છે. અમુક વર્ષ પહેલાં પેપરમાં આવ્યું હતું, જે એક ભારતીય ત્યાં નોકરી કરતો હતો પેટ્રોલ પંપ પર, ઝઘડામાં માર્યો આ ભારતીય પેલા બીજા ત્યાં સ્થાનિકવાળાને. એની આંખ નીકળી ગઈ. કોર્ટમાં ગયા અને કોર્ટમાં કહેવાય છે એની આંખ કાઢી નાખો એમ કરીને એને ન્યાય આપવામાં આવ્યો હતું. પણ પ્રભુ ઈસુ એક નવી દુનિયા બનાવવા માટે આ પૃથ્વી પર આવ્યા. એમનું શિક્ષણ એક ક્રાંતિકારક શિક્ષણ છે. પ્રભુ ઈસુ બિલકુલ નિર્દોષ હતા, પણ એમના ઉપર જેવા આરોપ કે દારૂડિયો, પાપીઓનો ગોઠિયો, ભૂત વળગ્યો છે, અને જાત જાત ઉપર આરોપ, અને એમને થપ્પડ માર્યા, એમને ચહેરા પર થૂંક્યા, શાપકાથી માર ખાધા, વધસ્તંભ પર મરી ગયા. અને ત્યારે પણ વધસ્તંભ પર હે પ્રભુ, આ લોકો શું કરી રહ્યા છે એમને ભાન નથી એમ કરીને લુકના ગ્રંથમાં 23મો અધ્યાયમાં 34મી કલમમાં આપણને જોવા મળે છે. એક વાક્ય આપણે જોવાનું છે, તમારું બુરું કરનારનો સામનો કરશો નહીં. ક્રિસ્મા ભય તબેનો, નેચરલ વે, કોઈ આપણે એક મારે તો તરત જ આપણે પણ તરત જ નેચરલ છે. એટલે પ્રભુ કહે છે એ નેચરલ નહીં, આપણે તો સુપર નેચરલ બનવાનું છે. એક બાજુ મારે, બીજું બાજુ બતાવજો. આ સાંભળવા માટે, કરવા માટે ઘણું અઘરું છે, પણ પ્રભુ ઈસુ પોતે એ પ્રમાણે જીવ્યા. ધીરજ જીવનમાં બહુ મહત્વનું છે. બદલો લેવો એ મૂર્ખ લોકો લે છે. બદલો લેવામાં તાકાત નહીં, એમાં એ નબળાઈ બતાવે છે. ધીરજ રાખવામાં જ એ શક્તિ છે. ધીરજમાં કંઈ નબળાઈ નહીં, એક મોટી શક્તિ છે. ક્રિસ્મા ભાઈ તમે બાઇબલમાં આપણે જાણીએ છીએ, કૈન સારું કરતો હતો, આબેલ એને સારું કરતો હતો, અને કૈન એને આવીને મારી નાખે છે. જૂના કરારમાં યાકૂબના દીકરા 12 છોકરાઓ, યોસેફ, એમના પોતાના ભાઈઓ પોતે એમને વેચ માર્યા, કૂવામાં નાખ્યા. ધીરજ રાખ્યો જોસેફ ત્યાં મિસર દેશના રાજ્યપાલ બન્યા હતા. અને સમય આવ્યો, જે લોકો એમના વિરોધ હતા એ લોકો એમની સામે આવીને ઘૂંટને પડે છે.
એ પ્રભુની અદ્ભુત રીત છે. પણ ત્યારે બદલો લેવા માટે એમણે બિલકુલ વિચાર કર્યો નહીં. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ ક્રિશ્ચિયન તરીકે પ્રભુના સંતાન, પ્રભુ પોતે કહે છે દુશ્મન માટે દુવા, બદલો નહીં. એટલે આજે આપણે જાણીએ છીએ દુનિયામાં ઠેર ઠેર હિંસા, થપ્પડ માટે થપ્પડ હોય, પછી હિંસા ચાલુ અને ચાલુ રહેશે. રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષ થઈ ગયા છે, યુદ્ધ ચાલુ છે, કેટલા બધા લોકો મરી ગયા છે. ઇઝરાયલ અને લેબનાન, ગાઝા વિસ્તાર, હજુ અમેરિકા અને ઈરાન, હજુ એમાં ધીરજ નહીં. એમને લાગે છે પોતાની તાકાત બતાવે છે, એ ખરેખર એ મૂર્ખતા છે. એટલે આપણે પ્રભુના સંતાન તરીકે પ્રભુ આપણે કહ્યું છે તમે દુનિયાના દીવા છો, તમારું બુરું કરનારનો સામનો કરશો નહીં. પ્રભુ ઈશ્વરના અદ્ભુત વાક્ય આપણા જીવનમાં કરીએ, યોગ્ય સમય આવશે, પ્રભુ આપણે બધાને એક ઊંચું સ્થાનમાં પહોંચાડશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.